અને હું દિલીપભાઈ લક્ષ્મણભાઈ ગોદાવરીને પણ રિક્વેસ્ટ કરીશ કે આવે. એમનું સન્માન કલ્પેશભાઈ કરશે. સુરેશભાઈ ફરી એકવાર સારી બોલ અને સારો કટ કર્યો. અહીંયા ફિલ્ડિંગ મિસ ફિલ્ડ હતી. પોઈન્ટ અને કવર ક્ષેત્રમાં બાઉન્ડ્રી મળતી. નો બોલ ને ઈશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતો. આ નો બોલ ની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 5 રન. ડોટ બોલ સોરી 5 રન થઈ ગયા છે. એક પણ બોલ નહીં. સારો શોટ લગાડી. કમિટી મેમ્બર્સ પ્લીઝ બી ઓન ધ સ્ટેજ. ફરી એકવાર સુરેશભાઈ તૈયાર. ફરી એકવાર વાઇડ બોલનો ઈશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતો અને વાઇડ બોલની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 6 રન. એક પણ બોલ થયો નથી હજુ સુધીને અને 6 મારી દીધી પિયુષ છે. થેન્ક યુ સો મચ એવરીવન. ફરી એકવાર સારો શોટ અને મિસ ફિલ્ડ હતી. કાવ કવર ક્ષેત્ર અને મિડ ઓન પર જાતા બોલને રોકી ના શક્યા. એની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 10 રન. પહેલા જ બોલમાં 10 રન આવી ગયા છે. પિયુષની એક શાનદાર બેટિંગ કરતા ચેમ્બુર ચેમ્પિયનના બેટ્સમેન. પેલી ઓવરનો બીજો બોલ ફરી એકવાર સ્ટેપ આઉટ થયા. હલકા હાથે રમીને મિડ ઓન પર મોકલી દીધો બોલને. 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 11 રન. હજુને 3 બોલ બાકી. વિનાયક તૈયાર અને ફરી એકવાર સારો શોટ. એક્સ્ટ્રા કવરની ઉપરથી જાતો બોલ. આ ઓવરમાં 3 બાઉન્ડ્રી આવતા સ્કોર વધીને થઈ ગયો છે 15 રન. રન થઈ ગયા છે. હજુ ને 2 બોલ બાકી. 2 બોલ બાકી છે. એમ્પાયરને વિનંતી છે કે જલ્દી જલ્દ આ મુકાબલો ચાલુ કરાવો કે આપણે એને હજી 8 મુકાબલા પતાવવાના છે. નિખિલભાઈ જાદવને વિનંતી કરીશ કે સેલ્ફી બૂથ પાસે આવે. મેન ઓફ ધ મેચ અને દીપુભાઈ પરમારને કહીશ કે સેલ્ફી બૂથ પાસે આવે. મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવે છે. કાંચાભાઈ કાલથી ઘણી મહેનત કરી રહ્યા છે. 2-3 દિવસથી અમે જોઈ રહ્યા છે. કાંચાભાઈનો બી ખૂબ ખૂબ આભાર, જે પડદા પાછળના હીરો છે. કમિટીને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચ એવોર્ડ લેવા માટે પ્લેયર્સ આવી ગયા છે. નિખિલભાઈ જાદવ સ્ટેજ પાસે આવજો. એમ્પાયરનો શું નિર્ણય છે? નો બોલનો ઈશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતા અને નો બોલની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 16 રન. હજુને 2 બોલ બાકી છે. બહુ જ મહેંગા સાબિત થઈ ગયા છે અહીંયા. અને સારી ફિલ્ડિંગ ભાવિન દ્વારા. લાંબો દોડ લગાડ્યો હતો અને પગેથી બાઉન્ડ્રી રોકતા 3 રન રોકીને 1 રન આપીને સ્કોર વધીને થઈ ગયો છે 17 રન. લાસ્ટ બોલ બાકી. ફરી એકવાર સારો શોટ સ્ટ્રેટ ડ્રાઈવ લગાડીને એમનું દમ ખમતું બતાવતા પિયુષભાઈ સ્કોર વધીને થઈ ગયો છે 21 રન. 1 ઓવરની સમાપ્તિ પર 21 રન. એક ઓવરની સમાપ્તિ પર 21 રન. બોલર નેમ અશોકભાઈ મારું આવ્યા છે બોલિંગ કરવા માટે. બીજી ઓવર લઈને વિનાયકની વિરુદ્ધ. વિનાયક તૈયાર, રાઈટ હેન્ડ બેટ્સમેન. મેક્સવેલ ને સેલ્ફી બૂથ પાસે બોલાવો. રમીને મિડ ઓન પર મેક્સવેલ જ્યાં બી હોય પહોંચાડતા 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 22 રન. એક પણ વિકેટ ગુમાવતા નહીં.
બીજો અને બીજો બોલ ફરી એકવાર અશોક તૈયાર અને સુંદર શોટ પિયુષના બેટથી નીકળતો એક સારામાં સારી બાઉન્ડ્રી અને નો બોલનો ઈશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતા આ નો બોલની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 27 રન. અશોકભાઈ એક સારામાં સારા બોલર છે. જોઈએ અહીંયા નો બોલ તો આપી દીધો છે. હવે બીજો બોલ શું કરે છે અને અહીંયા બોક્સ આઉટ થતા અહીંયા વિકેટ અગર ગુમાઈ દે પ્રવીણભાઈ એક રનિંગ કેચ પકડતા પેલી સફળતા દેતા અહીંયા પિયુષને પવેલિયન નો રસ્તો બતાડતા સ્કોર વધીને થઈ ગયો છે 27 રન એક વિકેટની નુકસાની પર. અશોકભાઈ ફરી એકવાર હલો. ધીરેન આવ્યા છે બેટિંગ માર્ક પર. પિયુષનું સ્થાન લઈને હલકા હાથે ટેપ કર્યો. કવર અને એક્સ્ટ્રા કવરમાં ફિલ્ડ કરતા એક રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 28 રન. ફરી એકવાર વાઇડ બોલનો ઈશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતા આ વાઇડ બોલની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 29 રન. સારામાં સારી ફિલ્ડિંગ પ્રવીણભાઈ દ્વારા 3 રન બચાવીને લાસ્ટ બોલ બાકી. આખરી ગેન અશોકભાઈ તૈયાર ફરી એકવાર ધીરેનની બોલિંગમાં પર હલકા હાથે ટેપ કર્યો લેગ સાઈડ પર બોલ 1 રન ચુરાઈ લીધો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 31 રન. 10 રનની ઓવર કરી સારામાં સારી બોલિંગ કરી અશોકભાઈએ અને એક સફળતા પ્રાપ્ત કરતા પિયુષભાઈને પવેલિયનનો રસ્તો દેખાડતા સચિન આવ્યો છે બોલિંગ માર્ક પર. સચિન એક જાણીતું નામચીન 31. ભાઈ બોલર નેમ શું છે ભાઈ? નામ જ નથી. 1 મિનિટ ઉભા રહેજો ભાઈ. અશોકભાઈ નામ નથી એમનું. નથી અહીંયા આવો. સચિનભાઈ તમારો નંબર આપો ને અહીંયા આવો. એટલે એમને જ બોલાવી લો ને અશોકભાઈ. તમે ફોન ગોચો સચિનભાઈ આવ્યા છે બોલિંગ માર્ક પર. ભાઈન્દર પંચાયતથી ભગવાનભાઈ ડોડિયાનું હું હાર્દિક સ્વાગત કરું છું આપણા 28 PL માં મંચ પર આવવા માટે. શ્રી ભગવાનભાઈ ડોડિયા 212 કેન્દ્ર કમિટીના કમિટી મેમ્બર એમનું સ્વાગત કરું છું. પ્રવીણભાઈ ચાવડા જરા અહીંયા આવી જાઓ.
પ્રકાશભાઈ ગોદાવરીનું હાર્દિક સ્વાગત કરું છું. હું નરેશભાઈ ઝાલા અને શ્યામજીભાઈ ઝાલાનું હાર્દિક સ્વાગત કરું છું. प्रवीण भाई चावड़ा जहाँ कहीं भी हो कमेंट्री बॉक्स के पास आ जाए. प्रवीण चावड़ा, प्रवीण भाई चावड़ा, ये भाई प्रवीण भाई चावड़ा, प्रवीण भाई चावड़ा, डीजे प्रवीण, डीजे प्रवीण, भाइयों मैदान खाली करो, खाली ऑर्गेनाइजर અને કેપ્ટન વાત કરો.
ભાઈ પ્લીઝ હું કહું છું ગ્રાઉન્ડ જરા ખાલી કરો પ્લીઝ. ભાઈ રૂલ્સ સ્ટાર્ટિંગ થી અનાઉન્સ કરેલા છે. હલો ભાઈઓ, મહેરબાની કરીને બધા જમાનો થાવ. કમિટીના મેમ્બર્સ અને ટીમને એક એક કેપ્ટન સાથે રહીને વાત કરો. ભાઈઓ, મહેરબાની કરીને ગ્રાઉન્ડમાં બધા જમાનો થાવ પ્લીઝ. કેપ્ટન અને કમિટીના મેમ્બર વાત કરશે. બે કેપ્ટન અને કમિટીના મેમ્બર વાત કરીને જે કાંઈ પણ ફાઇનલ ડિસિઝન થશે લેશે. બાકી બધા પ્લીઝ મહેરબાની કરીને બહાર આવી જાઓ, ગ્રાઉન્ડ પરથી બહાર આવી જાઓ. જલ્દીથી જલ્દી મેચ સ્ટાર્ટ કરવામાં આવે છે કારણ કે આપણા પાસે સમય બહુ કમ છે. હાલો 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 અમ્પાયર્સ પ્લીઝ બંને ટીમને વિનંતી છે જલ્દીથી જલ્દી મેચ સ્ટાર્ટ કરવામાં આવે જે પ્લીઝ. આપણા પાસે ટાઈમની કટોતી છે. નિયમોનું પાલન કરો. હલો, નિયમનું પાલન કરો. જે કોઈ ઓર્ગેનાઇઝરે નિયમ બનાવ્યા છે એની વિરુદ્ધ ના જાઓ. ઓર્ગેનાઇઝરે જે નિયમ બનાવ્યો છે એને પ્રમાણે ચાલો દો. જે કોઈ ટીમનો ઓબ્જેક્શન છે, હા, સમય કમ છે આપણા પાસે. ભાઈ, આપણે રૂલ્સના હિસાબથી ચાલીએ. અને ભાઈ, જે પ્લેયરનું નામ લિસ્ટમાં નહીં હશે એને રમાડવામાં આવશે નહીં. ખાસ નોંધ લેવું. જલ્દીમાં જલ્દી મેચ ચાલુ કરો. ઘણો સમય આપણો અહીંયા વેડફાઈ ગયો છે. ચલો અમ્પાયર અશોકભાઈ, ફિલ્ડિંગની જમાવટ કરો અને મેચ ચાલુ કરો. આપણે અહીંયા ભાઈંદર પંચાયતથી પ્રવીણભાઈ ઝાલાનું સ્વાગત છે. માઇક ઓલું છે. મારી દોસ્ત મારી હારે બેરાવો. બાબુ આય ભાઈ, બહુ જલ્દી. એ ભાઈ હું થયું પાછું. ફાઇનલ પ્રકાશભાઈ નામ બોલો તમારો, નંબર બોલો. અહીંયા અહીંયા આવો. તમે બોલિંગ કરો બેટિંગ કરો છો? ખાલી ફિલ્ડરમાં છે.
ડન ડન સ્ટાર્ટ. ભાઈઓ ચાલુ કરો ભાઈઓ, આપણી પાસે સમયની કટોકટી ચાલુ છે, તો મહેરબાની કરીને આપણે આ ગેમ જલ્દી જલ્દ ચાલુ કરો. 31 રન થઈ ગયા છે. થોડી હવામાનનું ખરાબી આવવાના કારણે મેચ રોકી દીધી. ફરી એકવાર સ્કોર વધીને થઈ ગયો છે 40 રન, 1 વિકેટની નુકસાની પર. એક સારું દમકમતું બતાવતા ધીરેન અને વિનાયકની જોડી સ્ટેપ આઉટ કર્યા. હલકા હાથેથી રમીને એક્સ્ટ્રા કવરની ક્ષેત્રમાં 1 રન ચોરી કાઢ્યો, 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 41 રન. હજુ લાસ્ટ બોલ. ફરી એકવાર સારી ફિલ્ડિંગની જ અહીંયા કરતા લેગ સાઈડ પર 1 રન ચોરી કાઢ્યો, 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 42 રન. 3 ઓવરની સમાપ્તિ પર 42 રન્સ. જેણે કે 1 ઓવરમાં 21 રન આપ્યા હતા પહેલી જ ઓવરમાં, એની પછી 2 ઓવરમાં કરીબ 10.5 ની રન રેટથી બોલિંગ કરી અને 42 રન સુધી પહોંચાડી દીધા છે 3 ઓવરમાં. બોલર નેમ પ્લીઝ. ધૈર્ય, બોલર નું નામ ધૈર્ય. ધૈર્ય આવ્યા છે બોલિંગ માર્ક પર. 4થી ઓવર લઈને સ્ટેપ આઉટ થયા અને સારી વિકેટ આયા મળતી ધીરેનની. ધૈર્યની બોલિંગમાં ધૈર્ય કરીને બોલ નાખ્યો તો ઓફ સ્ટમ્પ ઉખડતું એવું. બીજી સફળતા મળતી એવી ધૈર્યને એમના પહેલા જ બોલમાં. સ્કોર હજુને રોકાયેલો છે 42 રનો પર, 2 વિકેટની નુકસાની પર. લાસ્ટ ઓવર ધૈર્ય લઈને આવ્યો છે. बैट्समैन नेम राहुल. राहुल नाम तो सुना ही होगा भाई. बेल्स पड़ी गई છે. ફરી એકવાર 4થી ઓવર લઈને ધૈર્ય આવ્યો છે રાહુલની વિરુદ્ધ. રાહુલ રાઈટ હેન્ડ બેટ્સમેન, રાઈટ હેન્ડ બોલરની વિરુદ્ધ રાઉન્ડ વિકેટ બોલિંગ માર્ક પર આવ્યા છે ધૈર્ય. ધૈર્ય એક ઉભરતો હોય સિતારો છે. ધૈર્ય એકદમ ધૈર્યથી બોલિંગ કરે છે. એક સફળતા તો મળી ગઈ છે, બીજી લેવા માટે ઉત્સુક છે. અને સારો બોલ અને સારી હિટ કરી હતી. 1 રન, 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 43 રન. હજુને 3 બોલ બાકી. 4થી ઓવરનો 3રો બોલ લઈને આવ્યો ધૈર્ય. ફરી એકવાર વિનાયકની બોલિંગ માટે વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતા વાઇડ બોલથી આ સ્કોર વધીને થઈ ગયો છે 44 રન્સ. ફરી એકવાર ધૈર્ય તૈયાર 3રો બોલ લઈને અને સારો શોટ, સારી ગેપ, એક્સ્ટ્રા કવર અને મિડ ઓન પર બોલ જાતો રોકી ના શક્યા બંને પ્લેયર. આ ચોકની બદોલતથી સ્કોર વધીને થઈ ગયો છે 48 રન્સ. હજુને 2 બોલ બાકી.
49 રન. હજુ લાસ્ટ બોલ. હું શ્રી ભગવાનભાઈ ડોડિયાના રિક્વેસ્ટ કરીશ કે એમને સ્ટેજ પાસે આવે અને અશોકભાઈ મકવાનાને રિક્વેસ્ટ કરીશ સુંદર કે એમને શોટ. શોલ દઈને સન્માન કરે. 50 રન પૂરા. 50 રન પૂરા થઈ ગયા અને 51 લક્ષ્ય રાખ્યો છે. 51 ની પહેલી મૂકી છે અહીંયા ચેમ્બુર ચેમ્પિયને. હું આપણા એના નગરસેવક દિનેશભાઈ જૈનનું હાર્દિક સ્વાગત કરું છું. માર્કેટ પંચાયતની વિરુદ્ધ ચેમ્બુર અને ચેમ્પિયને દિનેશભાઈ જોડે આપણા 51 નગરસેવક છે રનનો સંજયભાઈ લક્ષ્ય પવાર, રાખ્યો છે. એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું આપણા 28 PL ના ગ્રાઉન્ડમાં. જોઈએ માર્કેટ પંચાયત અહીંયા 51 ની પહેલી પૂરી કરે છે કે નહીં. હું દર્શનભાઈ અને દેવ પાઠકજીનું પણ હાર્દિક સ્વાગત કરું છું અને એમને ઇન્વાઇટ કરું છું સ્ટેજ પર. બાબુ કઈ બોલવું છે તને? બોલ ને બેસ્ટ ઓફ લક તો કે બધાને એ કે બધાને best of luck. હું ગણેશભાઈ ગોદાવરીને રિક્વેસ્ટ કરીશ કે એમને આપણા દિનેશ સરનું સન્માન કરે, પુષ્પગુચ્છ દઈને અને શોલ દઈને એમનું સન્માન કરો. कैमरामैन जरा बच्चे पे फोकस कीजिए. તાલિયા તાલિયા. ભાઈ આની પછી કોનો મુકાબલો છે એનાઉન્સ કરી કાઢો. અને હું ભરતભાઈ સોલંકીને પણ રિક્વેસ્ટ કરીશ કે એમને સંજય પવાર સરનું સન્માન કરે. જેમ કે આપણે જોયું હશે કે માર્કેટ પંચાયતમાં જે પહેલી બોલિંગ લઈને આવ્યા હતા અશોકભાઈ, એ જ આપણે સ્ટ્રાઇકિંગ એન્ડ પર આવ્યા છે અશોકભાઈ. અને ચોથી ઓવર લઈને જેમ ધૈર્ય આવ્યો હતો એમ નોન સ્ટ્રાઇકિંગ એન્ડ પર માર્કેટ પંચાયતની ઓરથી બેટિંગ માર્ક પર નોન સ્ટ્રાઇકિંગ એન્ડ પર આવ્યા છે ધૈર્યભાઈ. જોઈએ 51 રનનો લક્ષ્ય રાખ્યો તો અહીંયા. હું પ્રવીણભાઈને રિક્વેસ્ટ કરીશ કે એમને દેવ સર અને દેવ પાઠક સર અને દર્શન સરને પુષ્પગુચ્છ આપીને સન્માન કરે. અને હું દિનેશ સરને રિક્વેસ્ટ કરીશ કે બે શબ્દ બોલે. મંડળ નથી સર, તો અમારી પંચાયત વાઇઝ મેચ છે 28, મતલબ મુંબઈમાં અમારે ટોટલ 28 પંચાયત છે. ઓકે મતલબ દહીસરમાં, ગોરેગાંવમાં ગુજરાતી. હા, આપણા રોહિદાસ વંશી, સંત રોહિદાસ વંશી વડિયારા સમાજની આ ટુર્નામેન્ટ છે. સંત રોહિદાસ વર્ડી સમાજ તરફથી, આખા સમાજ તરફથી આ આજે સ્થાનિક પંચાયત મીરારોડ ક્રમાંક 28 અંતર્ગત શ્રી રામદેવ પીઠ ચેરિટેબલ ટ્રસ્ટ ગર્વ સાથે આપણે 28 પંચાયત લીગ 360 અંડરમ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે આયોજન કરેલો અમારા શાંતિનગર વિસ્તારમાં પ્રભાગ નંબર 20ની અંદર દરેક ખેલાડીઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ને જે આ ઉત્તમ કાર્ય આ સંસ્થા કરી રહી છે એટલા વર્ષોથી એમને આખા કમિટીનું પણ અમે ખૂબ ખૂબ આભાર કરીએ છીએ. ને એવું જ કાર્ય તમે જિંદગીમાં આગળ પણ કરતા રહો, અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ. સ્ટેજ પર ફોકસ કીજીએ પ્લીઝ. મારા સાથે અહીંયા ઉપસ્થિત અમારા અહીંયાના લોકપ્રિય નગરસેવક શ્રી સંજયભાઈ પવાર, દેવ પાઠકજી, દર્શનજી ને બધા ટીમના આપણે જે આ મેચ આયોજન કર્યો છે એ બધા કમિટીના મેમ્બરોનું પણ ખૂબ ખૂબ હું હાર્દિક સ્વાગત કરું છું. જેમને અમને અહીંયા બોલાવીને એટલું માન સન્માન આપ્યું એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ, એમનું પણ અમે આભાર કરીએ છીએ. ને તમને એવી અમે વિશ્વાસ આપીએ છીએ કે ક્યારે પણ અમારા બે નગરસેવકની તમને જ્યારે અહીંયા જરૂર હોય ત્યારે અમે અડધી રાતના કહેજો, અમે તમારા માટે દરેક ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે કંઈક પણ કાર્ય હોય અમારાથી જે બનતું પડશે અમે ક્યારે પણ તમારા માટે હાજર રહેશું. ને તમે ફરીથી એકવાર અમને બધાને બોલાવીને અમને માન આપ્યું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ને
એવી જ રીતે આગળ કામ કરતા રહો ને જે પણ જીતશે એને પણ અમારી શુભકામના છે ને જે રનરઅપ થશે એને પણ શુભકામના છે. પણ જીતવા કરતી આપણે ખેલવું મહત્વનું છે. તો ખેલશું તો જિંદગીમાં એક ને એક દિવસ જીતશું, બેસશું તો ક્યારેય નહીં જીતશું. એટલે ખેલવું જરૂરી છે. જય હિન્દ, જય મહાવીર. ખાસ ધ્યાન આપજો, બોલ ચેન્જ કરવામાં નથી આવ્યો. જય શ્રી રામ. ચેમ્બુર ચેમ્પિયન્સ ધ્યાન આપજો, બોલ ચેન્જ નથી કર્યો. જે બોલ સિલેક્ટ છે આવ્યો છે એમ્પાયરે એ જ આપ્યો છે. नवा नवा હવે रूल કાઢવા પડશે. 28 पंचायत समिति का जो हमें आज सम्मान धन्यवाद दिया उसके लिए ऑर्गेनाइजर मैं सभी टीम। का धन्यवाद करता हूँ और जो टीम जीतने वाली है उनका भी अभिनंदन करता हूँ और हारने वाली टीम का भी अभिनंदन करता हूँ। ऐसी एकता अपने में रहे, ऐसे आपके साथ जो क्रिकेट मैच है वो सालों साल रहे। हम लोग का आपको पूरा सहयोग रहेगा, जो भी सहयोग रहेगा हम 4 नगर सेवक मिलकर करेंगे। जय महाराष्ट्र। मैच स्टार्ट करो. આપણે 2 કલાક લેટ છે. મેચ શરૂ કરો. સુંદર હું બોલ હરીશભાઈ ભટ્ટનું પણ હાર્દિક સ્વાગત કરું છું. મહેશભાઈ એમને મેરી આવ્યા છે સીટ બોલિંગ ગ્રહણ કરીને અમારા ફંક્શનની શોભા વધારે. સારો બોલ હતો. અશોકભાઈ તૈયાર ફરી એકવાર. પેલી ઓવરનો બીજો બોલ લઈને આવે છે મહેશભાઈ મેરિયા. વાઇડ બોલનો ઈશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતા અને વાઇડ બોલને સાથ સ્કોર વધીને થઈ ગયો છે 1 રન. મહેશભાઈ તૈયાર ફરી એકવાર. અશોકભાઈ ડોટ બોલ મળતો. લગાતાર અહીંયા ડોટ બોલ મળતા 1 જ રન એક્સ્ટ્રામાં આવ્યો છે. ત્રીસો બોલ લઈને આવે છે ફરી એકવાર મહેશભાઈ. અશોકભાઈને રિક્વેસ્ટ કરીશ કે ભગવાનભાઈ ડોડિયાનું સન્માન કરે. મુકેશભાઈના 450 રન થઈ ગયા છે આઈપીએલમાં. એમને ઓરેન્જ કેપ દેવામાં આવી છે નીતા અંબાણીના હસ્તે. મુકેશભાઈ हेलो, बोलो रोहिदास बापूनी जय भीम, जय भारत, जय महाराष्ट्र. आज मीरा रोडनी अंदर श्री रामदेव पीर चेरिटेबल ट्रस्ट द्वारा जे 28 पंचायत अंतर्गत मीरा रोड पंचायत विभाग 28 ની અંદર
28 પંચાયતના જે યુવાનોને સાથ સહકારથી ટુર્નામેન્ટ રાખી છે અને બધાને એક મંચ ઉપર લાવ્યા. હલો 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 રામદેવ પીર ચેરિટેબલ દ્વારા જે બધાને એક મંચ પર લાવી અને આજે આપણી આ 28 પંચાયતની એકતા મીરા રોડ પંચાયત વિભાગ 28માં હલો હલો ઉતરી જાય છે. છેલ્લા 6-7 વર્ષથી જે આરપીએલ રમી રહ્યા છે અને જે નથી રમતા, આ વખતે પંચાયતની બી ઘણી ટીમ છે. જે રૂલ્સ જે અત્યારે ફોલો થઈ રહ્યા છે ટુર્નામેન્ટમાં એ આરપીએલના જ રૂલ્સ છે, કોઈ છેડછાડ કરવામાં નથી આવી. અને ખૂબ ખૂબ આભાર જે અત્યારે ડિસિઝન અમ્પાયરે આપ્યો અને જે માન રાખ્યું છે, તો એ માટે સર્વનો ખૂબ ખૂબ આભાર. હું પ્રવીણભાઈ રાણવાને રિક્વેસ્ટ કરીશ કે એમને કિશોરભાઈ મેરિયાનું સન્માન કરે શોલથી. સારી બોલ હતી અને મહેશભાઈ એક સારી સ્પિન કરતા પર એક રનથી રોકી ના શક્યા બંને બલ્લેબાજને. સ્કોર વધીને થઈ ગયા છે 3 રન, 1 વિકેટની નુકસાની પર. ધરિયાભાઈ સોલંકી હલો હલો અને સુરેશભાઈ સોલંકી સામે સામે આવ્યા છે. ધૈર્ય જોઈએ લાસ્ટ બોલમાં કેટલા રન બનાવે છે આ ધૈર્ય. ફરી એકવાર સુંદર બોલ ઓફ સ્ટમ્પ ઓફ સાઈડ પર રાખીને ધૈર્યના ડોટ બોલ કરતા 1 ઓવરની સમાપ્તિ પર હલો હલો 3 હલો રન. હું વડિયારા વોરિયર્સ અને પ્રભાદેવી વોરિયર્સને કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય ટોસ માટે. બોલર કોને પિયુષ બોલર કોને તનિષભાઈ જ્યાં ક્યાંય પણ હોય અહીંયા કોમેન્ટ્રી બોક્સ પાસે આવી જાય. પિયુષભાઈ આવે છે બોલિંગ માર્ક પર બીજી ઓવર લઈને. ફરી એકવાર સાઉન્ડ ટીમ ધ્રુવ પરમાર સ્ટેજ પાસે આવે. ધ્રુવભાઈ પરમાર. ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરના અમારી સુધી પહોંચતા આ વ્હાઇટ બોલની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 6 રન, 1 વિકેટની નુકસાની પર. સારો શોટ, કાર્પેટ શોટ મારતા 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 7 રન, 1 વિકેટની નુકસાની પર. પ્રભાદેવી વોરિયર્સ અને પ્રભાદેવી વોરિયર્સને કેપ્ટનને વિનંતી છે સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય ટોસ માટે. ફરી એકવાર સારો શોટ લગાડવાની કોશિશ પર બેટનો નીચલો હિસ્સો લાગીને ઓફ સાઈડ પર બોલ જાતો. સ્કોર વધીને થઈ ગયો છે 8 રન, 1 વિકેટની નુકસાની પર. કમ ઓન ચેમ્બુર ચેમ્પિયન્સ. સુંદર શોટ અને સારો ગેપ શોધીને કાઢ્યો પર 1 રનથી રોકી ના શક્યા બંને બલ્લેબાજને. સ્કોર થઈ ગયો છે 9 રન, 1 વિકેટની નુકસાની પર. હજુ ને લાસ્ટ બોલ બાકી.
લાસ્ટ બોલ તૈયાર. પિયુષ તૈયાર ફરી એકવાર. બેટનો નીચલો હિસ્સો લાગ્યો અને લેગ સાઈડ પર બોલ જાતો. 1 રન ચોરીને 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 10 રન. 2 ઓવરની સમાપ્તિ પર 10 રન. હજી પણ જીતવા માટે 41 રન શું goal જોઈએ છે 10 બોલમાં. વડેરા વોરિયર્સ નો કોલ છે and it's called the tails and it's heads. પ્રભાદેવી વોરિયર્સ બેટ ટોસ જીતી છે ભાઈ. હેલો વિપુલભાઈ, 2 મિનિટ થી વધારે નહીં પ્લીઝ. આપણા પાસે ટાઈમ કમ છે તો 2 મિનિટ થી વધારે નહીં. અર્જુને 10 બોલમાં 41 સાઉન્ડ ટીમ, રનની સાઉન્ડ જરૂરત. ટીમ. મુકેશભાઈ ઓરેન્જ કેપ આવી ગયા છે. સાઉન્ડ ટીમ ના ધ્રુવભાઈને હું Bowling વિનંતી કરવા કરીશ કે માટે. સ્ટેજ પાસે આવી જાય પ્લીઝ. સારો શોટ અને કેચ ડ્રોપ કરતા સુરેશભાઈનો અહીંયા કેચ ડ્રોપ કરી કાઢ્યો. क्या कर रहे हो, क्या कर रहे हो? प्रभादेवी वॉरियर्स ने टॉस जीत के क्या निर्णय लिया हमें जल्द से जल्द बता दे. और शानदार चौका इसी के साथ धैर्य के बल्ले से निकलता हुआ यह धैर्य था चौका. इस चौके की बदौलत से स्कोर बढ़ करोगे 15 रन. 1 विकेट की नुकसानी पर सुंदर शॉट लगाए थे यहाँ पर. फील्डर को मौका नहीं दिया हिलने के लिए और रफ्तार से गेंद जाती हुई. साउंड टीम ध्रुव भाई या मनीष, दोनों में से ફરી कोई एक એકવાર आके प्लीज कोऑर्डिनेट તીસરો બોલ करो. લઈને આવ્યો છે મુકેશભાઈ અને સારો શોટ અને ફરી એકવાર સેમ ફિલ્ડર સેમ પ્લેસ અને સેમ બાઉન્ડ્રી. ધૈર્યની બેટથી નીકળતી આ બીજી બાઉન્ડ્રી. સ્કોર વધીને થઈ ગઈ છે 19 રન 1 વિકેટની નુકસાની પર. ધૈર્ય એકદમ ધૈર્યથી રમી રહ્યા છે. હજુ પણ બહુ જ રન બનાવવાની જરૂરત છે. હજીને 3 થી 4 બાઉન્ડ્રી મારવી પડશે આ લાસ્ટ 7 બોલમાં. અને બેટિંગમાં જેમ કે આપણી પાસે એક સૂચના આવી છે કે બાપ દીકરો આમે સામે રમી રહ્યા છે ધૈર્ય સોલંકી અને સુરેશભાઈ સોલંકી. એકવાર તાળીઓથી એમનો આપણે અભિનંદન માનીએ કે બાપ દીકરો પહેલી વાર રમવા આવ્યા. અરે ફરી એકવાર તીસરી બાઉન્ડ્રી મારતા ધૈર્યને બેટથી નીકળતી આ તીસરી બાઉન્ડ્રી છે. અને આ જ વસ્તુ આપણે જોવા મળે 28 પ્રીમિયર લીગમાં કે બાપ દીકરો એક જ ટીમમાં એક જ સાથે રમે છે અને વિકેટ પર ઉભા રહેલા 2 બાપ દીકરો છે. 23 રન થઈ ગયા છે. ઓવરની સમાપ્તિ. ઓવર મુકેશભાઈ હજી તમને બોલ નાખવા હોય તો નાખી દો, અમને કાંઈ વાંધો નથી. ઓવર एक डॉट 3 बाउंड्री. સુરેશભાઈ કે કેસ ઉડાડ્યો તો ને સુરેશભાઈ કેસ ઉડાડ્યો તો કેસ છૂટ્યો. અર્જુને 6 બોલમાં 28 રનની જરૂરત છે. 5 બોલમાં 28. 5 બોલ 28. વડિયારા વોરિયર્સ અને પ્રભાદેવી વોરિયર્સનો ટોસ થયો છે, જેમાં પ્રભાદેવી વોરિયર્સ ટોસ જીતીને બેટિંગ લીધી છે. અર્જુને 5 બોલમાં 28 રનની જરૂરત છે. જોઈએ સુરેશભાઈ આ 5 બોલમાં 5 બાઉન્ડ્રી મારે છે કે નહીં. જેમ કે ધૈર્યભાઈએ તો એમનું કામ નિભાવી લીધું છે. હવે સુરેશભાઈની સુરેશભાઈ તૈયાર ફરી એકવાર. કેતન રાઉન્ડ વિકેટ. રાઈટ હેન્ડ ગેંદબાજ રાઉન્ડ વિકેટ ગેંદબાજી કરવા આવ્યા છે કેતનભાઈ સુરેશભાઈની વિરુદ્ધ. સારો શોટ. 1 રન ચોરી લીધો. 1 રનથી સંતોષ.
સ્કોર વધીને થઈ ગયો છે 24 રન. 24 હજુને જીતવા માટે બહુ જ રનની જરૂરત છે. 27. ધૈર્ય કેતનભાઈને લગાતાર 4 બાઉન્ડ્રી મારશે આજે લાગે ધૈર્યભાઈ. સુંદર શોટ અને બોક્સ આઉટ થતા ધૈર્યભાઈ સારો શોટ લગાડ્યો તો પણ ફિલ્ડર પણ ચતુર હતા કે ભલે બોક્સ આઉટ થવા દો એમને. બહુ બાઉન્ડ્રી મારી રહ્યા છે. વડિયારા વોરિયર્સની ફિલ્ડિંગ છે. પ્રભાદેવી વોરિયર્સે બેટિંગ લીધી છે, તો ફિલ્ડિંગ માટે રેડી રહેજો. સમય બહુ ઓછો છે. હું આરસીટી કમિટીને કહીશ કે વડિયારા વોરિયર્સના પ્લેયર્સને રેડી રાખે. મેચ ફિનિશ થાય એવી રીતે ફિલ્ડિંગ માટે આવી જાય. કેતનભાઈ તૈયાર. ફરી એકવાર સારો શોટ લેગ સાઈડ પર. 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 25 રન. 2 વિકેટની નુકસાની પર. હજુ ને 2 બોલ બાકી છે. 2 બોલમાં બહુ જ રનની જરૂરત છે. આવું રે વઢાર્યા વોરિયર્સ. હાથ બતાડો ભાઈ ઓર્ગેનાઇઝર ને. 1 બોલમાં બહુ જ રનની જરૂરત. બહુ જ રન. 1 બોલ. 1 બોલ બહુ રન. 25 રન જોતા. 25 1 બોલમાં. 1 બોલમાં 25 રન જોતા. નો બોલમાં લગાતાર 6 6 મારવું પડશે. લાસ્ટ બોલ. કેતનભાઈ તૈયાર. ફરી એકવાર સારો શોટ લગાડ્યો. બેટનો નીચલો હિસ્સો લાગીને મનીષભાઈ પાસે બોલ ગયો અને મનીષભાઈ સારો થ્રો મારીને વિકેટ લીધી. મનીષભાઈ મેરિયાએ વિકેટ લીધી. બહુ લાંબી દોડ લગાડી હતી. પસીનો ઉતરતા ઉતરતા મનીષભાઈ પહોંચી ગયા. વડિયારા વોરિયર્સને વિનંતી કરીશ કે ફિલ્ડિંગમાં આવી જાય. પ્રભાદેવી વોરિયર્સના બેટ્સમેન રેડી રહે. પ્રભાદેવી. રોશનભાઈ સિંગલ બેટ્સમેન રેડી રહ્યો. અમ્પાયર જે બી ફિલ્ડિંગ માટે ટીમ આવે છે એને બહારથી જ પ્લાનિંગ કરી લ્યો ક્યાં કોણ ઊભો રહેશે. Hello. Hello. Bola. There is no bola. No gola. But I want gola.